Audio Jungle. Audio Jungle. જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વિડીયોમાં. તો મિત્રો, આજે આવ્યા છીએ અમે કોટેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. ત્યાં જઈને આપણે દર્શન કરીએ અને ત્યાં પહાડમાંથી એક ઝરણું વહી રહી છે. એ 12 માસ ચાલુ હોય છે મિત્રો. તો ચાલો જઈએ, દર્શન કરીએ અને વહેતું ઝરણું પણ જોઈએ. વિડીયોમાં એન્ડ તક લાગ્યા રહેજો મિત્રો. તો અહીંયાથી ચડવાની શરૂઆત થાય છે મિત્રો. ધીમે ધીમે આપણે હવે મંદિરની તરફ જઈ રહ્યા છીએ અને આજુબાજુ અહીંયા પથ્થરની આઈટમો પણ નાની મોટી મળે છે. આ બાજુ રમકડા અને આવી આઈટમો પણ આપણને મળી રહે છે. અને જંગલમાંથી ફળફળાદી પણ અને ફૂલ એવું પણ આપણને અહીંયા મળે છે મિત્રો. આ સાબુ શાના છે? મુલતાની માટીના. હા, મુલતાની માટીના સાબુ આવે. મોટાની મોઢે માટીના લગાડવાના. સાબુ છે. તો આ સાબુ શા કામમાં આવે? મોઢે લગાડવાના. આ સાબુ મિત્રો સામે પડ્યા છે તે મોઢે લગાવવા માટે કામ આવે છે અને માથું ધોવામાં. આ માથું ધોવા માટેના આ આવે મેલ છે. ઉતારવામાં. અને મિત્રો, આ પડ્યું તે મેલ ઉતારવા માટે. અને આ સામે આંબલીના કાતરા પડ્યા છે. અને આ છે મિત્રો મંદિર મહાદેવનું. તો ચાલો જઈએ હવે મંદિરે. સરસ મજાનો મિત્રો નજારો છે અને વિશાળ જગ્યા છે અહીંયા. આ રીતે હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો. અને સામે પણ મોટા પહાડ દેખાય છે. આ રીતના નજારો છે. અહીંયાથી પણ મંદિર તમે જોઈ શકો છો મિત્રો. કોટેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો. આ અહીંયા દૂર દૂરથી દર્શનાર્થીઓ દર્શન કરવા માટે ઉમટી પડે છે મિત્રો. જય મહાદેવ, જય મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ જય મહાદેવ. જય. તો મિત્રો, હવે પહાડ ઉપરથી એક ઝરણું વહી રહ્યું છે. ત્યાં આપણે જઈએ અને વિડીયો જોવાનું ચાલુ રાખજો. એન્ડ તક વિડીયોમાં લાગ્યા રહેજો મિત્રો. આ રીતના અહીંયા જો અહીંયા પણ નાના મોટા મંદિર આવેલા છે. અહીંયા દૂરથી ઝરણું વહી રહ્યું છે મિત્રો. અહીંયા આપણે ત્યાં જઈએ, અંદર જોઈએ મિત્રો. આ શિયાળો હોય, ઉનાળો હોય કે વરસાદ હોય, 12 માસ ઝરણું વહે છે. આ તો ધીરે ધીરે આપણે ઝરણું વહી રહ્યું છે ત્યાં હવે જઈ રહ્યા છીએ. તો આપ જોઈ શકો છો મિત્રો અહીંયા આ ઝરણું. ચાલો આપણે જઈએ. અહીંયા આ કુંડ ભરાય છે મિત્રો. અને અહીંયાથી ઝરણું વહી રહ્યું છે. સરસ પહાડમાંથી આવે છે મિત્રો આ અહીંયા ઝરણું. તે જોઈ લો. ચાલો હવે ઝરણા તરફ આપણે ઉપર જઈએ અને જોઈએ કે દૂરથી આવી રહ્યું છે ઝરણું મિત્રો. તે અહીંયા થઈને વહી રહ્યું છે મિત્રો. આ બાજુ આવો, કોટેશ્વર મહાદેવના દર્શન કરજો કે દૂરથી તમે જોઈ શકો છો ઝરણું
પહાડમાંથી આવી રહ્યું છે. મિત્રો, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ચોમાસામાં બિલકુલ વરસાદ ના વરસેલો હોય અને ચોમાસું સાવ કોરું ગયું હોય, તેમ છતાં પણ આ ઝરણું બંધ નથી થતું. અને ઝરણું ક્યાંથી આવે છે, કેટલેથી આવે છે તે કોઈને મિત્રો ખબર નથી. 12 માસ વહે છે આ ઝરણું કોટેશ્વર મહાદેવના મંદિરે. તો આપણે ચાલો ઉપર પણ જઈને જોઈએ અને ઝરણું કેવી રીતે વહે છે. ત્યાં સામેથી મિત્રો તમે જોઈ શકો છો મહાદેવનું મંદિર આ રીતે છે. અને હવે ચાલો આપણે જઈએ પહાડની અંદર ઝરણા પાસે કે કેવું ખળખળ વહી રહ્યું છે. તો મિત્રો જોઈ લો, આ પહાડમાંથી દૂરથી ઝરણું આવી રહ્યું છે. અંદર ઉતરી શકાય તેમ નથી, કારણ કે નહીંતર અંદર જઈને તમને બતાવો. અને મિત્રો, આ ઝરણું આપણને શીખવે છે, જીવન વિશેનું શીખવે છે કે ભલે જીવનમાં ગમે તેટલું દુઃખ હોય, સુખ હોય, પણ ઝરણાની જેમ ઝરણું કહે છે કે મારી જેમ સંગીત ગાતા ગાતા જીવન પસાર કરો અને મોજથી જીવો. મિત્રો, ખળખળ વહેતું ઝરણું આપણને શીખવી જતું હોય, આવું કહેતું હોય કે ગમે એટલા ચઢાણ હોય, ઉતરાણ હોય, ચઢાણ હોય તો પણ તે ચડી જાય છે, ઉતરાણ હોય તો પણ ફાળ ભરીને ઉતરી જાય છે ને સતત વહેતું રહે છે. એમ જીવનની અંદર સુખ દુઃખ હોય, પણ સતત માટે સુખ દુઃખ ભૂલ્યા વગર ખુશીથી જીવો અને વહેતા રહો, આનંદથી જીવન પસાર કરો. મનુષ્ય અવતાર મળ્યો છે તો જીવનમાં સુખ દુઃખ તો આપણને રહેવાનું છે મિત્રો. અને આ ઝરણાની જેમ સતત વહેતા રહો અને આનંદથી મોજ કરતા રહો મિત્રો. તો આ પહાડી વિસ્તારનો ઇલાકો મિત્રો, સરસ મજાનું ઝરણું કોટેશ્વર મહાદેવના સામે દેખાય તે મંદિર છે, ત્યાં દર્શન કરવા આવો તો મિત્રો આ ઝરણું તો જરૂરથી દેખવા આવજો. અને અંદર થોડો જંગલનો ઇલાકો પડે છે મિત્રો, આપણે અંદર નથી જઈ શકતા. તો મિત્રો, આ હતો આપણો કોટેશ્વર મહાદેવના દર્શનનો વિડીયો અને વહેતા ઝરણાનો વિડીયો. તો ઝરણું આપણને કહે છે કે સતત જીવનમાં વહેતા રહો, એટલે કે આનંદ કરતા રહો, આગળ ધપતા રહો અને મોજ મજા કરતા રહો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય માતાજી.